નમસ્કાર, હું છું નિશા રાજન. વડોદરા 24 અવર્સ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. ખેલ મહાકુંભ 2 વાઘોડિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આજ રોજ એથ્લેટિક્સ દોડ રમાઈ. આજથી ખેલ મહાકુંભ 2 પ્રારંભ થયો. ગુજરાત સરકાર શ્રી રમતગમત યુવા તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર આયોજિત ગુજરાતના તમામ જિલ્લાઓમાં ખેલ મહાકુંભ 2નું આયોજન કરાયું હતું. જ્યારે વડોદરામાં તમામ આયોજન જિલ્લા રમત વિકાસ અધિકારી કૃષ્ણા પંડ્યા, જિલ્લા શાસનાધિકારી શ્વેતા પારઘી, જિલ્લા શિક્ષણાધિકારી આર વ્યાસ તમામ લોકોએ અલગ અલગ જગ્યાઓ પર રમનારી સ્પર્ધાનું આયોજન સરસ રીતે કરવામાં આવ્યું. નરેન્દ્ર મોદીનું સપનું હતું ખેલે ગુજરાત, રમશે ગુજરાત. જ્યારે આજ રોજ વાઘોડિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે એથ્લેટિક્સમાં મોટી સંખ્યામાં સ્કૂલના બાળકોએ ખેલ મહાકુંભમાં ભાગ લીધો અને ખાસ કૃષ્ણાબેન પંડ્યા, જિલ્લા રમત વિકાસ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા અને કન્વીનરો પણ હાજર રહ્યા હતા. આજે જિલ્લા રમત સંકુલ વાઘોડિયા રોડ ખાતે એથ્લેટિક્સ રમતની પૂર્વ અને પશ્ચિમ ઝોનની ભાઈઓની સ્પર્ધા યોજાઈ છે. ઘણી મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો છે. ખેલાડીઓ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે, જેમાં રનિંગની, થ્રોઈંગની અને જમ્પની ઇવેન્ટ થઈ રહી છે. 9 વર્ષના બાળકથી લઈ 9 વર્ષનું એજ ગ્રુપ, 11, અંડર 14, અંડર 17 અને ઓપન એજ ગ્રુપના ભાઈઓ આજે ભાગ લેશે. અને સવારથી છોકરાઓએ રિપોર્ટિંગ કર્યું છે અને ઘણી તૈયારી જોડે ઉત્સાહભેર દરેક વ્યાયામ શિક્ષક મંડળ પણ એમાં જોડાઈ ગયું છે. ટેકનિકલ સપોર્ટ માટે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડિસ્ટ્રિક્ટ DLSSના કોચિસ અને ટ્રેનર્સ પણ જોડાયા છે. ટીમ દ્વારા ઘણો પોઝિટિવ રિસ્પોન્સ અમને બાળકો તરફથી મળી રહ્યો છે.